આપણે પહોંચી ગયા છીએ હવે આબુ તને બે ધાબુ ડેસ્ટિનેશન વેડિંગ ઇઝ કેવા હોય એમ કેવા હોય તમને ડુંગરા તો બતાવું જો કેવા ડુંગરા તો ભાઈ અહીંયા અમાર પાનાળા હોય એવો ખાંભા ગીરમાં પાનાળા ને બીજે બતાવી ડુંગરા ને આપણી સવારી તૈયાર છે ભાઈ હિપ હિપ ઉરે હા કેમ છો બધા મિત્રો મજામાં ફરી પાછા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અચ્છા અને આજથી આપણે જર્ની ચાલુ થાય છે ટોટલ 10 દિવસની જર્ની રહેવાની છે અને આપણે જઈએ છીએ રાજસ્થાન વેડિંગ શૂટ માટે તો પોતાનો સામાન બામાન બધો લઈ લીધો છે અને મારી જોડે અંશ છે હે ગાઈસ કેમ છો બધા આવું છે ને અમારે રાજસ્થાન તો મળીએ આપણે રાજસ્થાન ડાયરેક્ટ તો બીજા હજી 7-8 જણા છે તો અત્યારે જગતનાકાથી સરદાર માર્કેટ જઈએ છીએ પછી ત્યાંથી આપણે 8 વાગ્યાની બસ છે તો બ્લોગમાં આગળ બિના રહ્યો જર્ની તમને બતાવું સુરતથી રાજસ્થાન સુધીની ઓકે આપણાના પેલા નીચે રહે એટલી જગ્યા થાય તમને રાજસ્થાનની બસનો એક્સપિરિયન્સ ન હોય તો બતાવું આપણા કપડા કે પેલા નીચે ભાઈ મેં ભાડો બાકી પૂછરાઓ ફૂલ હે ભાવિન ભાવિન કેમ થઈ મેળ આવી છે ખોટા વેલા આપી દીધા તો ભાઈ આવો કઈક વ્યૂ છે જો બધાના સામાન્ય રખડે ના અમારો ભાવિન મારો ઓર્ડર જો મને તમે નાઈદેશમાં નહીં બતાવતો તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મસ્ત મજાની મુસાફરી ચાલે છે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ હવે આબુ તને બે ધાબુ અબે સાલે તો ભાઈ આવી કંઈક મોર્નિંગ ક્યારની થઈ ગઈ છે આ બધું થોડુંક રેન્ડમ છે અને આમ જો બહાર જો તમે મસ્ત સુરત દાદા આવી ગયા છે અને આપણા સાથીદારો પણ છે 6-7 જણા છે તો હવે મસ્ત મજાની હોટલ આવે ક્યાંક તો ત્યાં ઊભી રાખી હવે આ ડ્રાઈવર પાછા આવ્યા છે ને તમને બસનો અંદર વ્યૂ બતાવું તો તમને મજા જ આવ્યા રાખે એકદમ ભરચક ખીચડક તમારે અને હવે રાત્રે એવી સવારે આવતી હતી ના ગુજરાત ભાઈ તમે સિરિયસલી એક વસ્તુ કીધું નિંદરમાં શું અત્યારે ગુજરાત એટલું આઘું છે આગું છે સોરી નિંદરમાં શું કઈ અવોઇડ કરો અને ગુજરાત એટલું ભાઈ આગળ છે તમે વિશ્વાસ નહીં કરો ખાલી તમે બસને ખાલી ટાર્ગેટ લઈ લેવો ને તોય તમે સમજી જાઓ કે ગુજરાત આપણું કેટલું આગળ છે બરોબર અને એક વસ્તુ તમને કહી દો બધા ઓડિયન્સને કે આ વિડીયો ઉપર તમારે કાંઈ નથી કરવાનું ખાલી તમારે વિડીયોમાં ચોઈટું રહેવાનું છે બાકી બધી વસ્તુ કરશું અમે તમને હમણાં છે ને વ્યૂ નીચેનો બતાવું બસમાં પેલા ઘેટા બકરા ભેરાવે ને એ આમ ભેરા છે મસ્ત મજાના જાલોર પહોંચી ગયા છે આપણે અને આપણી સવારી તૈયાર છે ભાઈ હિપ હિપ ઉરે આ સવારી જાવ જોવો તમે આમ જોવો હવારમાં છે ને બધા સકડો રેડી છે ને પાછળનો તમે વ્યૂ જોવો એકદમ મસ્ત છે ને ચલો તો હવે છે ને આપણે આપણા લોકેશન પર પહોંચી જઈએ હજી અહીંથી બસ સ્ટેન્ડ જવાનું છે અને ત્યાંથી પછી છે ને મસ્ત મજાના વ્યૂ છે તો શું છે ભાઈ સ્ટોરી ભાઈ ગુડ ચાલો આપણે જો ચાલો ફરી પાછા આગળ સિનારીઓ કન્ટિન્યુ બ્લોગમાં ઓકે જો આ છે ને કંઈક વ્યૂ છે મસ્ત મજાનો જોટીન હોય જાય ગુજરાત નથી ફોન જોટીન હોય જાય ગુજરાત નથી યાર આવું છે બધું આવો કંઈક વ્યૂ છે ભાઈ રાજસ્થાનનો હજી તો બહુ બધું સ્ટ્રગલ કરવાની છે આપણે ભાઈ છે ને આપણે 7 જણા ગોઠવાઈ ગયા છીએ ઘેટા બકરાની જેમ જો એક અહીંયા 2 3 4 5 6 ને આપણે 7 તો હવે અહીં ઝાલોરથી ક્યાં લઈ જાય ખબર નથી કહેવાની હતી ડેસ્ટિનેશન વેડિંગ હવે શેરી વેડિંગ લાગે છે તો જોઈએ હવે આ અમારો સ્ટોરી ભાગ છે આખો દિવસ વહીવટ કરવામાંથી નથી પૂછવાનો છે હજી પાર્ટીનો નંબર નથી મળતો એને આવું બધા કાંઈ નહીં જે કાંઈ હશે બતાવશું બરોબર ને જો આ ગામડાની બસો છે બધી મસ્ત ભાઈ પહેલી વાર છે પાર્ટીને પૂછ્યું હતું હું કેવા લગ્ન છે હું છે એ ખબર હતું કે ડેસ્ટિનેશન છે પણ એને એ નથી ખબર કે અહીંયા રાજસ્થાન ડેસ્ટિનેશન વેડિંગ ઇઝ કેવા હોય એમ કેવા હોય તમને ડુંગરા તો બતાવું જો કેવા ડુંગરા તો ભાઈ અહીંયા અમાર પાનાળા હોય એવો ખાંભા ગીરમાં પાનાળા ને બીજે બતાવી ડુંગરા आपको कैसा लगता है इधर वेडिंग कैसा होता है हाँ मस्त होता है ना तो भाई છે ને ફાઇનલી હજી પહોંચવા આવ્યા છીએ લેવાવાળા ભાઈ આવી ગયા છે અને જો બધા પોતપોતાની બેગું લઈને હાલે છે
અને જો સામે ચશ્માવાળા ભાઈ દેખાય ને આપણા સ્પોન્સર તો ન કે આપણા સ્પોન્સર જ કહેવાય, બરોબર છે. ચાલો હવે અંદર જઈએ, રૂમ બૂમ ચેક કરી લઈએ, પછી મળીએ. ચલો ભાઈ, મસ્ત મજાનું ઘર મળી ગયું છે. તમે જુઓ, આ સુશાંતભાઈ છે, અહીંયા પ્યોર રાજસ્થાનના છે ને. જો ભાઈ અમારા ગબ્બર છે, છોટા હાથી, મોટા હાથી, અને અહીંયા રહ્યો. તો મસ્ત મજાનો રૂમ છે. અને આમ જો માહોલ બહારનો છે ને. ચલો તો મસ્ત મજાના ફ્રેશ થઈ જઈએ અને પછી આપણે ફૂલ થોડીક ખાઈ પાઈ લઈએ અને અહીંથી પછી આપણે જવાનું છે પાર્ટીના ઘરે. તો જ્યાં વેડિંગ છે ને ત્યાં જવું છે ને. અત્યારે આ જે છે ને એ અહીંયાના ફોટોગ્રાફર છે, તો એમની ત્યાં અત્યારે થોડીક વાર ફ્રેશ થવા માટે આવ્યા હતા. અને જો અહીંના ઘર છે બધાને નોર્મલી રાજસ્થાનમાં કઈ રીતનું પણ નહીં, બહુ મોટું ઘર છે અને સેપરેટ છે બધું. તો ચલો ફ્રેશ થઈને પાછા મળીએ. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે બધા અને હવે બધા જઈએ છીએ જમવા. અને જો આ જ્યાં હાલવાની જગ્યા હતી ને ત્યાં તો મસ્ત મજાની છોકરાની બાઇકો મળે છે. તો મારા ટેણી આટો લઈ લેવી છે એમ થાય છે, પણ હજી હમણાં એનો બર્થડે ગયો છે ને આપણે લીધી છે. તો જમવા માટે આપણે જવાનું છે હોટલમાં ને ધાબામાં. હવે આપણે મસ્ત મજાના ભાઈ ખાનામાં બેસી ગયા છીએ અને હવે જઈશું ખાવા. કારણ કે 2 વાગી ગયા છે. હજી કંઈક ઠેકાણા છે નહીં. અને જો ખરા તડકા નીકળ્યા છે બધું. અને સુશાંતભાઈ where are you brother? તો જો આગળ સુશાંતભાઈ બેઠા છે, આપણે લઈ લઈએ ધાબામાં ખાવા. તો ચાલો બેઠા જાઓ, ખાવાનું મળે છે. અને આપણે ને મસ્ત મજાના ઢાબામાં ખાવા આવી ગયા છે ને. આપણું તો દેશી છે ને, અશ્વિન નક્ષત્ર ધાબા છે, મસ્ત મજાનું. ચાલો તો ફટાફટ ખાઈ લઈએ. દાળ ઢોકળી દેશી ભાણું બને છે ભાઈ. ખબર તને દેશી દેશી ઘી. આ મસ્ત મજાની રોટલી છે, એક થાળી જેવડી, અને એની ઉપર દેશી ઘી. મને લાગે છે આ તો એકે બઠ્ઠો પડી જાય. ખરેખર આ દેશમાં આપણે જે પેલા ગામડે બા નહીં બનો છે ને એવી ફિલિંગ આવે છે. તો બીજું શું આવે છે જોઈએ આપણે નેક્સ્ટ. હા જો પાછો સાક્ષરને મોકલજો બ્લોગ બનાવી. ઓકે હા ભાઈ, થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર રાજસ્થાન માટે. હા રાજસ્થાન માટે. જો આમ જો તમે ખાલી આમ જો છે ને. જો આપણી ડીશ આવી છે મસ્ત. હા મસ્ત મજાનું છે ને. એક તાવડી જેવી રોટલી અને એમાં એક હાંડું ઓલી ઘીની નાખી ને ટબુડી, એટલું ઘી નાખીને એમાં 2 દાબી ગયા છે. અને જે કઈ મજા આવી જાય. હા હા, આવું તો ગુજરાતમાં ખાવાનું. દાડિયા આગળ છે અને ઓનર પાછળ. આ દાડિયા છે બધા. અને ઓનર અમારા જાય હોન્ડા સિટી વાળા. તો આપણે ત્યાં પહોંચી જાય એટલે આપણે થોડીક આપણી બાકા સિટી બોલાવતા જાય, બરોબર. અને હવે છે ને મસ્ત મજાનું ભરપેટ ખાઈ લીધું. હવે ફૂલ નીંદર આવે છે. આ તો છે ને બેહાય અમે નહોતું, આ તો માંડ ઉપાડી સકડા બેહાઈ રહે હતી રોટલી, પણ રોટલા જેવી લાગતી હતી, મજા આવી એટલે ખાધી. ટીકું બોલે બાપા, ટીકું બોલે બધા કાનમાં પડઘા પડે. હાલો હવે સુઈ જાય ફટાફટ નીંદર. ભાઈઓ હમ पानी पूरी खाने आए हैं, तो कैसा लगा पाना पूरा? પાણીપુરી ભાઈ સુરત કરતા હું કહું ને સોલિડ પાણી છે, ખતરનાક પાણી. तीखा હોય છે नहीं બહુ મસ્ત, એમ ખટ્ટું મીઠું એક નંબર. तो भाई हमारी बारी अभी आने को बाकी है. ये भावेन तू क्या खाना खाएगा? खाना क्या खाएगा? बादाम शेक पिएगा, कोको पिएगा? ये फ्रूट सलाद पिलाएगा? तेरे को जो पीना है वो. तू क्या पिलाएगा? मेरे को तो फ्रूट सलाद की इच्छा. तेरे को फ्रूट सलाद चलेगा ना? चलो पहला पानी पूरी खाने का. ખાઈ રહ્યા છો વિવેકભાઈ. ભાઈ એકવાર ખાલી ટેસ્ટ કરી દો પાણીનો. પૂરી તો આવા દે ભાઈ. નથી ખાધી? ઉભા રહો, ખાલી ટેસ્ટ પાણીનો મને કહેજો. ટમેટા કાંદા બધું છે. લસ્સી પીવા ગયો તો અમેઝિંગ.
મસાલો થોડોક મોળો છે પણ પાણી એક નંબર છે ભાઈ. તો મેં તમને કીધું તો એમ જ ભાઈ કે પાણી જોરદાર છે. ગુજરાત કરતાં તમે ઓલમોસ્ટ કહી શકો સારો. તો ભાઈ પાણીપુરી ખાધા પછી હવે દાબેલીનો વારો છે. તમે એની એ જો દાબેલી બનાવી છે ને. આપણે જનરલી કેવું હોય કે સાઈડમાં ચટણી ને એવું બધું. આના 4 કટકા કર્યા, એની ઉપર તીખી ચટણી, ખાટી મીઠી ચટણી અને બીજી કઈ હતી? લીલી ચટણી. લીલી ચટણી. અને હવે જો ટેસ્ટ કરશે અજય ને. ડેકોરેશન જોવો ખાલી. હે પહેલા ડેકોરેશન જોઈ લો. ક્લોઝ અપ મારી દો. ચાલ અજય ટેસ્ટ કરીને કે તું કે કેવી છે રાજસ્થાનની દાબેલી? સારી છે. વેરી ગુડ. ચાલો આપણે લઈ લઈએ. સારો છે. આજે બધું ફાસ્ટ ફૂડ ઉપર કાઢવાનું છે. હવે સાંજે જોઈ જમવાનું મળે કે નહીં. તો ગાઈઝ તમે અત્યારે જોઈ રહ્યા છો રાજસ્થાન પહોંચી ગયા છે. ડેસ્ટિનેશન જેવું થોડું થોડું લાગે છે. બરોબર. જા અત્યારનું મારું કામ છે ને આને એટલું છે કારણ કે હું બહુ થાકી ગયો છું એટલે કીધું તું થોડુંક લઈ લે. આ આખું લોકેશન જોઈ લો તમે. અને અત્યારે રાતના વાગ્યા છે 1 અને છે પંખાની વ્યવસ્થા છે. લાઇટની છે પંખાની વ્યવસ્થા કઈ વસ્તુ નથી એટલે જોઈએ છે હવે બધાને. અને હુવાની વ્યવસ્થા સામાન મૂકવાની જગ્યા ક્યાં ખાલી મને કાકા. એ તો હવે થઈ જશે કંઈક જોયું જશે. આવ્યા છીએ તો બતાવવું પડશે. કામ પ્રત્યે હંમેશા પેશન રાખો. ગમે એવું હોય મોજ કરવાની. બરોબર. હમણાં થઈ જાય આપણું ગમતા હા. મોજ કરવાની. વગર પંખે હુઈ જવાનું હમણાં થઈ જાય. અહીંયા હોવાનું નહીં તો રાતના અત્યારે 1 વાગ્યા છે અને બધા જો હાવા દીપડા હાલ સિબલી હાલ હવે નિંદર આવે. હાવા દીપડા બધા જાય છે. ભેણો તો ઠેકાણા નથી હુવાના. હુવાના ઠેકાણા નથી ભાઈ. હુવાના 1 વાગ્યો. નિંદર બાપુ નિંદર બોલે મારી જાન. આમ જોવો વિવેકભાઈ કેમ છે. એલા બે બોલું લેવાય ને. ઉભે રહો આઈને ઉભે રહો.